વિરામ બાદ આપનું સ્વાગત છે જી કાર્તિકેય વાઇબ્રન્ટ ગુજરાતને લઈને પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવે કે આ વાઇબ્રન્ટ ગુજરાત પ્રોગ્રામ માટે ઔદ્યોગિક એકમોને જે જમીનની ફાળવણી કરવામાં આવે છે એક તો એ નજીવા દરે વેચી દેવામાં આવે છે, ફાળવવામાં આવે છે અને પાછી એની હરાજી પણ કરવામાં આવતી નથી. એટલે આ આરોપમાં કેટલું તથ્ય છે? જરાય તથ્ય નથી, કારણ કે એક હાઈકોર્ટનું નિર્ણય છે. આર્ચિયન કેમિકલ્સ કરીને એક કંપની છે, એના સંદર્ભમાં એ આર્ચિયન કેમિકલ્સે વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કર્યું ગુજરાત સરકાર જોડે. ગુજરાત સરકારે એમઓયુ કર્યું એટલે એમને જમીન આઈડેન્ટિફાઈ કરી અને આપી. એટલે એમાં એક પીઆઈએલ દાખલ થઈ હતી આપણા ગુજરાત હાઈકોર્ટમાં કે આ જમીન છે એ વગર ઓક્શને આપી છે, નજીવી કિંમતે આપી છે, એટલે આ જમીનને તમે પાછી લઈ લો. ગુજરાત હાઈકોર્ટ આપણી ન્યાયાલયે સ્પષ્ટ રીતે કહ્યું કે એ વાઇબ્રન્ટ ગુજરાત જે સિસ્ટમ છે આખું એ ટોટલી પારદર્શક, ટોટલી ટ્રાન્સપેરન્ટ છે. એ વર્લ્ડ ઓવરમાંથી ઇન્વેસ્ટમેન્ટ ઇન્વાઇટ કરે છે. પ્લીઝ આવો ગુજરાત, જુઓ તમારે કયા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું છે, ઇન્વેસ્ટ કરો. અમે તમને જેટલી મદદ અમારાથી થઈ શકશે એટલી અમે કરીશું. ધીસ ઇઝ વોટ હેપન. વાઇબ્રન્ટ ગુજરાતમાં જેટલા લેન્ડ અલોટમેન્ટ્સ થયા છે એ આવી રીતે થયા છે. તો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાતમાં જેટલી જમીનની ફાળવણી થઈ છે એ ટોટલી લીગલ છે, એમાં કોઈ જ વાંધો નથી, એનું હરાજી કરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે આ પોલિસી છે પારદર્શક છે. ઇટ્સ એન ઓપન ઇન્વિટેશન ટુ એવરીવન ઇન ધ વર્લ્ડ. સેમ વે જેમ આપણી આઈટી પોલિસી છે, સેમ વે જેમ આપણે ઓટોમોટિવ જે પોલિસી છે, એમાં આપણે એક ખુલ્લો ઇન્વિટેશન આપીએ છીએ લોકોને કે આવી અને ગુજરાતમાં ઇન્વેસ્ટ કરો. હવે એનાથી તમારે વધારે ટ્રાન્સપેરન્ટ શું હોઈ શકે એ મને નથી ખબર. આમાં હરાજીનું કેમ એ લોકો ઇન્સિસ્ટન્સ કર્યું એ પણ મને નથી ખબર. એટલે એ તદ્દન ખોટું છે. નજીવી કિંમત અગેન સેમ હું કારણ આપીશ. જે પ્રોસેસ, જે 3 સ્ટેજ પ્રોસેસ છે જેનાથી ભાવ નક્કી થાય છે એ જ પ્રોસેસથી બધા કેસમાં ભાવ નક્કી થયો છે. કોઈ છૂટછાટ ક્યાંય નથી. એમાં પણ ગુજરાત કોંગ્રેસે કમ્પેરિઝન કર્યું છે આજના જંત્રીના ભાવથી. હવે ગુજરાત 2002માં અમુક એરિયામાં જમીન તમને આપો તો તમને ઓછા કિંમતે મળે, કારણ કે એ ટાઈમે બજાર ભાવ ઓછો હતો અને જંત્રી ભાવ ઓછો હતો. પણ આજે ગુજરાત ડેવલપ થયું છે, આજે ગુજરાત ઘણું ગ્રો થયું છે, એટલે આજે તમે ત્યાં જમીન લેવા જાઓ તો તમને કદાચ પોસાય નહીં. બિલકુલ. બટ ધેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. બિઝનેસ જે ડેવલપ થાય, ધેટ ડઝન્ટ મીન, એનો મતલબ એ નહીં કે તમે 2005માં જમીન આપી હતી એનો તમે સરખામણી જંત્રી ભાવે 2012માં કરો. એ તદ્દન ખોટું છે. એટલે આ ખાલી ફિગરો કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત આટલું સરસ એક પદ્ધતિ છે, આટલું સરસ ઇવેન્ટ થાય છે, એમાં આક્ષેપો કરવા ખાતર જ કરે, ફોર ધ સેક ઓફ ઇટ જ કર્યા છે. આમાં બે વસ્તુ બીજી મારે કહેવી જોઈએ. 1956 થી ઉદ્યોગોને કબજા હકની રકમ લઈ અને જમીન ફાળવવાની નીતિ જે તે કોંગ્રેસ સરકારોની હતી. 1980ના ઠરાવમાં પણ ઔદ્યોગિક હેતુ માટે 2 હેક્ટર સુધીની વિસ્તાર અને 2 લાખ સુધીની કિંમતની સરકારી જમીન વિધાઉટ ઓક્શન આપવાની પોલિસી સરકારે લાવી. એટલે બીજા શબ્દોમાં કહીએ તો જે તે વખતની કોંગ્રેસ સરકારોએ 2 વખત 1956 ને 1980માં આ પોલિસી નક્કી કરી. આજની સરકાર આ પોલિસીનો શબ્દસહ અમલ કરી રહી છે. અને જ્યારે તમે આખા દેશને નહીં, આખી દુનિયાને એમ કહો કે અમારે ત્યાં આવો અને તમે એ પછી ત્રિસ્તરીય કે દ્વિસ્તરીય પદ્ધતિ ફોલો કરો, એમાં આજુબાજુની ઇન્સ્ટન્સીસ લો, એ જમીનનો ભાવ ઓછો હોય તો ઓછો હોય, વધારે હોય તો વધારે હોય. સામાન્ય રીતે ઉદ્યોગ ગૃહો જમીન એવી પસંદ કરતા હોય છે કે જેની કિંમત ઓછી હોય છે. એ ઇન્ડસ્ટ્રી ત્યાં આવી, એનાથી આજુબાજુની કિંમત વધી, એ વધવાની જ. અને એ તો નિયમ છે કે જો ઇન્ડસ્ટ્રી મોટી આવે તો બીજી 2 આવે તો બધા આવે. આવી રીતે મને તો એ સમજી શકાતું નથી કે આ પોલિસી જો 1980થી કોંગ્રેસ સરકારની હતી તો એમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે શું ફેરફાર કર્યો? કશો જ નહીં. એક અખબારમાં એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે જે સરકારી જમીન છે એની ફાળવણી અંગે હાલની જે ગુજરાત સરકાર છે એ ભેદભાવભરી નીતિ અપનાવે છે. જેમ કે પાકિસ્તાનની સરહદ નજીકની જે જમીન હતી એ સોલ્ટ કેમિકલ માટે ફાળવવી જોઈતી હતી, પરંતુ જે ભાજપના નેતા વૈકટ નાયડુને ખુશ કરવા માટે એમને આ બધું કરવામાં આવ્યું. એટલે આ બધું આક્ષેપો કેવા છે? હવે તદ્દન પાયા વગરના છે. દાખલા તરીકે એમ કહેવામાં આવ્યું કે આમાં વેંકૈયા નાયડુના કોઈ સગા છે ને એના કહેવાથી આપવામાં આવે છે. વાસ્તવમાં એમના દૂરના કોઈ સગામાં છે નહીં, કોઈ આગળ પાછળના સગા નથી, કોઈ દૂર દૂરના સગા નથી, તો એ આક્ષેપ કરવામાં આવ્યો કે આપી દેવામાં આવી. હવે આ જમીન જ્યારે આપવામાં આવે છે ત્યારે 2-3
ખાતાઓ ભારત સરકારના આની મંજૂરી આપતી હોય છે. ઓકે. સોલ્ટ પણ સોલ્ટ કમિશનરની મંજૂરી લેવી જરૂરી છે. હમ. સંરક્ષણ માટે પણ મંજૂરી લેવી જરૂરી છે. જો દરિયાની નજીક હોય તો CRZ-ની અને બીજી મંજૂરી લેવી છે. આ બધી મંજૂરી લેવામાં આવી અને આ બહુ નોંધપાત્ર બાબત એ છે, કાર્તિકે કહ્યું તેમ, કે ભારત સરકારની બધી મંજૂરી લીધા પછી ગુજરાત સરકારને જ્યારે આ સોલ્ટ વર્ક્સ કરવું હતું ત્યારે ગુજરાત સરકારે ભારત સરકારને ગુજરાત સરકારે મળીને જે નીતિ નક્કી કરેલી એ મુજબ આપી. જી. એના સામે હાઈકોર્ટમાં એક રીટ પિટિશન કરવામાં આવી. હાઈકોર્ટે આ મુદ્દા ઉપર જે કાર્તિકે ઉલ્લેખ કર્યો એ મુદ્દામાં તો કહ્યું જ કે MOU થયેલું, પણ એનાથી વિશેષ કહ્યું કે આ આખી પ્રોસેસ જે થઈ છે આર્ચિયન કેમિકલની એમાં કશું જ વાંધાજનક નથી અને એ ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ આજે પણ બધાને બંધન કરતા છે. જો એવું હોય તો એ સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પછી પણ આક્ષેપો ચાલુ રાખવા. એ તો તમે મારી વાત ખોટી હોય તો પણ હું ગોબેલ્સની જેમ કીધા રાખું, એના સિવાય બીજી કોઈ પદ્ધતિ નથી. સાહેબ, છત્રાલામાં પણ નવસારીની જે કૃષિ યુનિવર્સિટી માટે પણ જમીન ફાળવણીની વાત હતી, એને લઈને પણ આક્ષેપો ઊભા થયા હતા, એટલે એ આક્ષેપ માટે સ્પષ્ટતા કરો. એમાં પણ વાયબ્રન્ટ ગુજરાતમાં ગયેલા, એમાં MOU થયેલું. જી. અને આ મેટરની બહુ રસપ્રદ બાબત એ છે કે આ મેટર સુપ્રીમ કોર્ટ સુધી ગઈ. ઓકે. સુપ્રીમ કોર્ટે જ્યારે આ મેટર આવી ત્યારે એમ કહ્યું કે તમે ફરીથી આ જમીનની હરાજી કરવાનું નક્કી કર્યું અને તમે લોકો પાસેથી બીડ મંગાવી, પણ અલ્ટિમેટલી તો તમે જો MOU કર્યું હોય તો તમારે MOU-ને માન્ય રાખવું પડે અને એ જમીનવાળાને એમ કહેવામાં આવ્યું કે તમે કેટલી વધારે રકમ આપવા તૈયાર છો. 31,000ની રકમ નક્કી થઈ અને એ જમીન એમને આપવામાં આવી. સુપ્રીમ કોર્ટ આ સંદર્ભમાં MOU-ને કેટલું મહત્વ આપે છે એ બધાને લાગુ પડવું જોઈએ, બધાને લાગુ પડે છે. એ છત્રાલાનું હતું. એ મેટર તો સુપ્રીમ કોર્ટના ચુકાદા આવ્યા પછી હવે કાંઈ કરવાનું રહેતું નથી. એ જમીન એમને મળવાનો અધિકાર આપોઆપ પ્રાપ્ત થાય છે. તો પછી જે ભારત હોટેલ લિમિટેડ છે, સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર જે મોકાની જમીન એમને હરાજી વગર ફાળવી દેવામાં આવી, આ આક્ષેપનો શું જવાબ છે? સૌથી પહેલા તો જમીન જ સરખેજ ગાંધીનગર હાઈવે પર નથી. ઓકે. અને સમજ્યા વગર, જાણ્યા વગર ભારત હોટેલ્સ સરખેજ ગાંધીનગર હાઈવે છે એમ કહેવામાં આવ્યું. ઓકે. બીજું, આ જમીન એવી કોતરોમાં છે અને ભાટગામ પાસે છે. ભાટગામ બાજુમાં જ્યાં EDI આવેલું છે એની બાજુમાં નદીની જે કોતરો છે, જ્યાં ઘણી વખત વ્યાપક ફરિયાદો દારૂ ગાળવા વિશે થતી હોય છે, એ વિસ્તારની અંદર આ જમીન કોતરોની અંદર વેચવામાં આવી અને એ પણ આખી પ્રોસિજર ફોલો કરીને એનો ભાવ નક્કી કરવામાં આવ્યો. હવે તમે જ્યારે એમ પણ તપાસ ન કરો કે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર આ હોટલની જગ્યા જ નથી, જગ્યા છે ભાટગામની પાસે અને કોતરોમાં, તો સ્વાભાવિક રીતે એનો ભાવ જે નક્કી થાય હોટલ માટે એ નક્કી કરીને એમને આપવામાં આવી. ઓકે. તો એમાં હું સમજી શકતો નથી કે આક્ષેપનો બેઝ શું છે. અને જાણીતા ઉદ્યોગ ગૃહ જે L&T છે એને સુરત ખાતે પણ આવી જ રીતે આક્ષેપ કરવામાં આવ્યો કે હરાજી વગર મોકાની જમીન ફાળવવામાં આવી. એમાં એક વસ્તુ છે કે હરાજી વગરની જમીન ફાળવવાની જે વાત છે એ તો મેં તમને સમજાવી કે કેમ હરાજી વગર નથી કરતા. એ બી L&T જે પ્રોજેક્ટ કરવા માંગે છે ને એ નેશનલ ઇમ્પોર્ટન્સનો પ્રોજેક્ટ છે. કેમ? કારણ કે ન્યુક્લિયર પાવર રિલેટેડ છે. L&T એ જમીનની માંગણી કરી સેમ રીતે. એ જમીનનો જે ભાવ નક્કી થતો હતો, જે રીતે નક્કી થતો હતો એ રીતે થયો ત્રિસ્તરીય પ્રોસેસથી. જે ટાઈમે જે તે વખતે જે જમીનની માંગણી કરી એ વખતે એનો ભાવ નક્કી થયો. એક જગ્યાએ ગુજરાત ગવર્મેન્ટે, બીકોઝ આ પ્રોજેક્ટ નેશનલ ઇમ્પોર્ટન્સનો હતો, આટલું મહત્વનો હતો દેશ માટે, એટલે એક જગ્યાએ અમુક પાર્ટની જમીન જે L&T એ માંગણી કરી હતી એમાં 20%ની રાહત આપી. હવે એ નેશનલ ઇમ્પોર્ટન્સનો પ્રોજેક્ટ છે, એ આટલું બધું દેશને આટલું બધું મહત્વનો પ્રોજેક્ટ છે, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે, ન્યુક્લિયર પાવર માટેનો છે, એમાં તમે આ સહેજ એક રિલેક્સેશન ના આપો ત્યારે લોકો એ આક્ષેપ કરે કે તમને તો આની કોઈ પડી નથી. એટલે આમાં એક જે રાહત આપી છે એમાં કશું ખોટું નથી. અને આ જો ગુજરાત કોંગ્રેસને આનું ચેલેન્જ કરવું હોય તો એ તો કોર્ટમાં જઈ શકે છે, પણ કોર્ટમાં જતા નથી બીકોઝ દે નો, એ લોકોને ખબર છે કે આમાં કશું કંઈ થવાનું નથી. એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે L&T ને જમીન 1983માં આપેલી અને બહુ જ હાસ્યાસ્પદ વાત છે કે ગુજરાત કોંગ્રેસે એમના જ આક્ષેપોમાં 1983માં જે જમીન આપી એનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે સરકાર કોની હતી? કોંગ્રેસની. જી, બિલકુલ. એટલે એવું જાણવા મળ્યું છે, હજી કન્ફર્મ નથી પણ એવું જાણવા મળ્યું છે કે શાહ કમિશનના રિપોર્ટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે આજે જ્યારે હાલની કોંગ્રેસ સરકારને ખબર પડશે કે
1983માં જે જમીન ફાળવી હતી L&T ને જે સસ્તા ભાવે, અને એનું જે આ લોકો કૌભાંડનો જે આક્ષેપ કરી રહ્યા છે, એ જમીન એમની જ પાર્ટીની સરકારે આપેલી, તો એ કેટલા એમ્બેરેસ થશે. ઓકે, આજે એ વાત બહુ જ હાસ્યાસ્પદ છે. જ્યારે અમે એમનું સંશોધન કરતા હતા અને અમે ડોક્યુમેન્ટ્સ પ્રેઝન્ટ કરતા હતા ત્યારે અમને એ ખબર પડી કે આ તો 1983ના જમીનની વાત કરે છે. એટલે તદ્દન પાયાવિહીન છે L&Tના આજે આક્ષેપ છે કે 1 રૂપિયાના ભાવે જી કોંગ્રેસ સરકારે જમીન L&Tને એ વખતે આપેલી, 1 રૂપિયાના ભાવે. હું એમ માનું છું કે જો રાષ્ટ્રીય ઇમ્પોર્ટન્સ માટેની જમીન હોય તો એને સસ્તામાં આપવામાં એનો કંઈ વાંધો નથી, પણ એમ આક્ષેપ કરવા કે મોંઘા ભાવે તમે કેમ આપી. એક સરકાર જ્યારે ત્રિસ્તરીમાં ઘટાડો કરીને આપે છે અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, એટોમિક એનર્જી બધા જ્યારે કહે ત્યારે ઘટાડીને આપે છે, એમાં પણ આક્ષેપ કરવાનો કે ભાઈ આને શા માટે તમે આપ્યું, પણ તમે કયા ભાવે આપેલું, એ બાબત આંખ બંધ કરી દેવામાં આવે છે. એ ખોટું છે. બીજું, આવા પ્રોજેક્ટ નેશનલ ઇમ્પોર્ટન્સના છે, પણ આમાં કેટલાય માણસોને રોજીરોટી મળે છે. આના કારણે ઘણા લોકો આવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે ટ્રેન થાય છે. ગુજરાતમાં સ્કિલ્ડ ટ્રેન થયેલા માણસો બહુ ઓછા છે, તો આવી ઇન્ડસ્ટ્રીને તો ગુજરાત સરકારે બધી જ જગ્યાએ પ્રોત્સાહન આપવું જોઈએ. બિલકુલ, એ મારું માનવું છે. અને એક કન્ક્લુઝન માટે હવે આપણા આક્ષેપો જે પતી ગયા છે, કન્ક્લુઝન માટે હું એ કહીશ કે ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતની જનતાએ એ નક્કી કરવાનું છે. દે હેવ 2 ચોઇસીસ. 1, હાલની જે ગુજરાત સરકાર છે, ભાજપની સરકાર, નરેન્દ્ર મોદીજીની સરકાર છે, એ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપે છે. ડેવલપમેન્ટ એટલે આપણી પાસે જમીન છે, આપણી પાસે રિસોર્સિસ છે, આપણે ઉદ્યોગોને બોલાવીએ, ઉદ્યોગોને કહીએ મૂડીરોકાણ કરે, એ મૂડીરોકાણ કરે, એના લીધે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થાય. ઓટો હોય તો એને સ્પેર પાર્ટ સપ્લાય કરતો હોય એવી ઇન્ડસ્ટ્રી થાય. બીજી ઇન્ડસ્ટ્રીઝ, બીજા ઉદ્યોગો ડેવલપ થાય, બીજા બેંક્સ થાય, હોટેલ થાય, વડાપાવ, ચા વાળો, દાબેલી વાળો, ઘણા બધા. આ સ્પેક્ટ્રમ આખું ટોપ થી બોટમ સુધી થાય. એના લીધે એ લોકોને રોજગારી મળે, એ લોકોને એ લીધે એ લોકોનો ઘરનો ચૂલો સળગે. કોંગ્રેસને એ જોઈએ છે કે કોંગ્રેસને એવું જોઈએ છે કે આપણે આવું કંઈક કરીએ જ નહીં અને વર્લ્ડ બેંક પાસેથી પૈસા લઈએ અને આપણો ગુજારો કરીએ. પીપલ ઓફ ગુજરાત હેવ અ ચોઇસ. દે હેવ ટુ ડિસાઇડ એ લોકોને કઈ આર્થિક નીતિ પાછળ એ લોકોનો મતદાન લગાવો છે. હું કન્ક્લુડિંગ માટે આટલું જ કહીશ. આમાં હું આટલું ઉમેરીશ કે જ્યારે આપણે આની સરખામણી હરિયાણા અને રાજસ્થાનમાં સસ્તા ભાવે જીજાજીએ જે જમીન લીધી છે તેના તરફ જઈએ તો એ કેટલું મોટું કૌભાંડ છે તમને ખ્યાલમાં આવે. એમાં કોઈ સરકાર આઉટ ઓફ ધ વે જઈને ફેવર કરે છે, એની તપાસ કરવાની વાત હોય છે ત્યારે આંખ આડા કાન કરી દેવામાં આવે છે. આપણા નેતાઓ કોંગ્રેસના એવા કે એક શબ્દ બોલતા નથી, અને જ્યારે કમ્પ્લીટ પ્રોસિજર ફોલો કરી હોય ને ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થતો હોય ને સારી ઇન્ડસ્ટ્રી આવતી હોય, એ વખતે કાગા રોડ મચાવી દેવી એટલું જ નહીં, પણ એવા પ્રયત્નો કરવા કે આ બધું ફાઇન્ડિંગ આવ્યા ગયા પછી પણ એવા પ્રયત્નો કરવામાં આવે કે આ વાત આમ છે, આમ છે, આમ છે એમ બોલવામાં જ આવે. અને એમાં અત્યારે ચૂંટણીના પ્રચાર દરમિયાન ચૂંટણીના વાતાવરણમાં ખાસ કરીને આવા આક્ષેપો મૂકવા એ કેટલી હદે યોગ્ય? ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. જી, પણ આ રાજનીતિ છે. જી, એટલે ગુજરાત કોંગ્રેસને જે આક્ષેપો કરવા હશે એ કરશે. લોકોએ સમજવું જોઈએ. પણ એક વાત તો આજે સ્પષ્ટ થઈ ગઈ આટલી ચર્ચા કર્યા પછી કે જેટલા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે, જેટલા પણ આરોપો મૂકવામાં આવ્યા છે, એ તથ્ય વિનાના છે. જી સાહેબ, આપ અહીંયા પધાર્યા અને આ સ્પષ્ટતા લોકો સુધી પહોંચાડી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, એક વાત તો અહીંયા સ્પષ્ટ થઈ ગઈ છે કે જેટલા પણ આક્ષેપો ભાજપ સરકાર ઉપર, હાલની ગુજરાત સરકાર ઉપર મૂકવામાં આવ્યા છે એ પાયા વિહોણા છે, અને એમના આ ચૂંટણી દરમિયાન મૂકવામાં આવેલા આક્ષેપોથી ગુજરાતના વિકાસમાં, ગુજરાતની આગળ જતી પ્રગતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પડશે નહીં. તો મિત્રો, આ હતો નમો ગુજરાતમાં રૂબરૂ કાર્યક્રમ. નમસ્કાર.